નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગીરના જંગલની વચ્ચે. કારણ કે અત્યાર સુધી તો સાંભળ્યું હતું કે ગીરના જંગલની અંદર જે વનરાજી છે તેની જે વાતો છે કંઈક અલગ છે. આ પ્રકૃતિ કંઈક અનોખી છે. મિત્રોએ કીધું કે ગીરના જંગલની અંદર બિલખા ગામ પાસે સુપ્રસિદ્ધ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. તો આજે આપણે મંદિરની વિઝિટ કરવા માટે આવ્યા હતા. મંદિરની અંદર ખૂબ સારી પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી છે. એની ફૂટેજ, એના જે દ્રશ્યો છે એ આપણે આગળ નિહાળ્યા. આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે જ્યારે પરબધામનો વિકાસ નહોતો થયો ત્યારે પૂજનીય શ્રી સંત અમર દેવીદાસ બાપુનું બાળપણ અહીંયા વીત્યું હતું. સૌથી પહેલાં આ જે સ્થાનમાં આપણે બેઠા છીએ તે પવિત્ર સ્થાનનું અંદર તેનું બાળપણ વીત્યું હતું. આ સ્થાનની અંદર તેઓ પોતે મોટા થયા હતા અને ત્યારબાદ અહીંયાથી પરબધામનો વિકાસ થયો હતો. જગ્યાની હું વાત કરું તો તરફ આશોપાલવના સુંદર મજાના ઘટાદાર વૃક્ષો છે. સાથે તમે જોયું તેમ ભૈરવદાદાનું ખૂબ સુંદર અંદર સ્થાનક મંદિર છે અને સાથે મહાદેવનું અતિ પ્રિય મંદિર અહીંયા રહેલું છે કે જ્યારે શ્રાવણ માસની અંદર અહીંયા સ્થાનિક લોકો અહીંયા જે ભગવાન મહાદેવનું જે શિવલિંગ છે તેને એક જ્યોતિર્લિંગ તરીકે પૂંજે છે અને સવારના 4 વાગ્યાથી તમામ અનુયાયી અને ભક્તો લાઇનની અંદર ભગવાનના દર્શન કરવા માટે થઈને આવે છે. એવું જંગલની અંદર ખૂબ સરસ, ખૂબ પ્રાકૃતિક અને પોઝિટિવ એનર્જી જે આપણને આવે એવું આ સ્થાનક છે. આપ મારી પાછળ પણ જોઈ શકો છો કે કેટલું સુંદર અને રમણીય સ્થાન છે જ્યાં પશુ પક્ષીનો કિલોલ ખૂબ સરસ રીતે સંભળાઈ રહ્યો છે. સાથે આ સ્થાનની આજુબાજુમાં 35 જેટલા સિંહોનો વસવાટ પણ આવેલો છે. પરંતુ કહેવાય છે ને કે મનુષ્ય અને પ્રાણી જ્યારે એમનો સુમેળ થાય ત્યારે એક પવિત્ર જગ્યાનું સર્જન થતું હોય છે. ત્યારે અહીંયા ખૂબ સારી રીતે આ જગ્યા આવેલી છે અને જેના આપણે આજે દર્શન કર્યા.